ખૂબ જ સરસ ચા છે. અલખના ઓટલાની ચા મોજ લેવા માટે મેં ટિકિટના પૈસા જતા કર્યા. નાખો મારા ભાઈબંધના વિડીયો નાખો બટાકા ભાઈબંધનો. ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ પીએન ક્રિએશન. તો આજનો વિડીયો છે વિરંગામથી જુનાગઢનો. તો અત્યારે અમે રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ અને ટ્રેન આવવાની તૈયારીમાં છે. તો લાસ્ટ ટાઈમ જે ગ્રુપ હતું એ જ ગ્રુપ અત્યારે છે. ફાઇનલી ટ્રેન આવી ગઈ છે. 20 મિનિટ લેટ છે. તો ફાઇનલી ટ્રેનમાં બેસી ગયા છીએ. આ બેઠા વસંતભાઈ, કાળુ કાકા, લાલો, અમારા જગા કાકા અને આ બેઠો પરેશ. ટ્રેન પણ ચાલુ થઈ ગઈ છે. તો ફાઇનલી જુનાગઢમાં એન્ટ્રી લઈ લીધી છે. આ છે જુનાગઢનું રેલવે સ્ટેશન અને આ છે એક્ઝિટ પોઈન્ટ. તો ચાલો હવે બહાર જઈએ. ટાઈમ થઈ ગયો છે સવારના 4:30નો. તો ફાઇનલી જુનાગઢમાં એન્ટર થઈ ગયા છીએ અને અત્યારે ભવનાથમાં પહોંચી ગયા છીએ. તો ખૂબ જ ભીડ જોવા મળી રહી છે. અત્યારે સવારના 5 વાગ્યા છે પરંતુ ખૂબ જ ભીડ છે. અત્યારે નાસ્તો કરી લીધો છે અને અલખના ઓટલાની ચા કેટલા ડોઝ માર્યા? 4 ડોઝ અલખના ઓટલાની ચા ના માર્યા છે. ખૂબ જ સરસ ચા છે. હજુ પણ ચા પીવાનું ચાલુ જ છે. વર્લ્ડ ફેમસ ચા છે. એકવાર આનો ટેસ્ટ કરવો જ જોઈએ. અને આ ચા ફક્ત જુનાગઢમાં જ મળશે. બાકી ભારતના કોઈ પણ ખૂણામાં તમે જાઓ અલખના ઓટલાની ચા તમને ક્યાંય જોવા નહીં મળે. પી રહ્યા? ચા પીવા માટે અહીંયા જ આવવું પડે છે સુરતના મેળામાં. મિત્રો આ છે ગીરનું જંગલ. તો ગીરના જંગલમાં અત્યારે અમે છીએ અને અમારી પૂરી ટીમ પાછળ છે. અમે અત્યારે ચા નાસ્તો કર્યો છે. ચા નાસ્તામાં અલખના ઓટલાની ચા જે વર્લ્ડ ફેમસ માનવામાં આવે છે અમારા મતે. કારણ કે અલખના ઓટલાની ચાનો ટેસ્ટ પૂરા ભારતભરમાં ક્યાંય નહીં જોવા મળતો હોય. તો રાજકોટની સ્પેશિયલ ચા. તો ગીરનું જંગલ તો ખૂબ જ સરસ છે. અમારા લાલુભાઈ જાય આગળ, કૌશિકભાઈ જે રિઝર્વેશન કર્યું પણ આગલા દિવસે પહોંચી ગયા હતા. એમને મેળાની ખૂબ જ ઉતાવળ હતી તો આગલા દિવસે જ આવી ગયા. અમારી સાથે નતા આવ્યા. આપણે બધાનું ઇન્ટ્રોડક્શન કરાયું હતું પણ કૌશિકભાઈનું બાકી હતું. અને રાતના અંધારામાં જો તમને ના દેખાણ આવે તો ફરી એકવાર આ ચહેરા જોઈ લો. તો કૌશિકભાઈ ચમ તમે અમારે હારે ના આયા? કઈ કેવું? ઇન્ટરનેશનલ મેળાના હેતુથી બરોબર. હા તો અમે આવવાના જ હતા ને. તો તમે જે મેળાને પૂરેપૂરી મોજ લેવી હોય એના માટે તમારે આવવું પડે. 22 તારીખે નીકળી જવું પડે, 23 તારીખે હાજર થઈ જવું પડે. પણ આપણે રિઝર્વેશન થઈ ગયું હતું એટલે પછી તો શું કરવી? લેટ કમિંગ ની તમે ડેટ જે નાખી ટિકિટ ની એક ખોટી નાખી, એક દિવસ લેટ નાખ્યો. બાકી 23 તારીખનું ત્યાંથી અહીંયા ઇનકમિંગ હોત તો આપણે તમારી સાથે ઇન્વોલ્વ હોત.
તો બોલો હવે તો આપણે રિઝર્વેશન થઈ ગયું હોય ને પછી કઈ રીતે કેન્સલ આ કરવું? મેળાની મોજ લેવા માટે મેં ટિકિટના પૈસા જતા કર્યા. સરસ લો. તો મિત્રો આ ચા જ એક એવી છે જેનો ચસ્કો અમને ઉતરતો જ નથી. અમે કન્ટિન્યુ અહીંથી નીકળીએ એટલે ચા પી જ લઈએ છીએ. અલખના ઓટલાની ચા ખૂબ જ સરસ ચા છે. અલખના ઓટલાની ચા આવો સ્વાદ તમને ક્યાંય જોવા નહીં મળે. એકવાર જરૂર આનો સ્વાદ માણવા શિવરાત્રીના મેળામાં આવવું જ જોઈએ. પ્રસાદ લઈ લો ને. પ્રસાદ નહીં લેવો? પ્રસાદ તો લેવો પડશે. અહીં આઈ શ્રી ખોડિયાર રાજમંડળ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ખૂબ જ સરસ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, જે અમે અહીંયા મહાપ્રસાદ લીધો છે. તો ફાઇનલી અમે અત્યારે પહોંચી ગયા છીએ દામોદર કુંડ અને અહીંયા ખૂબ જ ભીડ છે. અત્યારે બપોરના 12 વાગ્યા છે. લોકો અહીંયા સ્નાન કરી રહ્યા છે. તો ખૂબ જ સરસ જગ્યા છે દામોદર કુંડ. હવે થઈ રહ્યો છે ભૂંગળા બટેટાનો નાસ્તો. નાખો મારા ભાઈબંધના વિડીયો નાખો બટાકા ભાઈબંધ.